હેલો ગાઈસ, તો બધાને જય દ્વારકાધીશ અને જય માતા. શું કે બધા મજામાં હશો કે આપણા વિડીયો બધા મજામાં જ હોય છે. હું કે કહીશ બધા આપણો સવાર પડી ગયું છે. ફાઇનલી આપણે 9:30 થઈ ગયા નીચે ઓફિસ બાજુ અને થોડો વરસાદ પણ આવી ગયો. તમને હમણાં બતાવ્યો ગાઈસ, વિડીયો બની રહ્યો ગાઈસ. મળીએ આગળ. ફાઇનલી ગાઈસ નીકળી ગયા ગાઈડની ચાવી આપણે બ્લેક પેન્થરને આવી ગઈ છે અને તમે ખાલી વરસાદ ચેક કરો છો. તળાવ શું કહેવાય આપણે નદી ચડી ગઈ યાર. ये तेरा पानी आनी हालत जो गैस टेणा जो થઈ ગયા ને ટેણા. હાલો તો આપણે કોલ્ડ સ્ટાર્ટ દઈને પછી સાફ કરશો ગાડી. શું કહું ગાઈસ, બરોબર ને ગાઈસ? વરસાદ તો બહુ ખતરનાક આવી ગયો છે એટલે બધો ન થયો ગાઈસ. આમાં આમ જો નદીઓ બધી આ બધી નદીઓ વહી ગઈ ને એટલે તમને કહું છું આ બધી નદીઓ આજ કડું ભૂલાઈ ગયું ગેસ. હમણાં પેરલાઈ ગઈ છે આપણે તો હું નદીઓ વહી ગઈ છે ને આપણે ઓફિસ બાજુ નીકળીએ. બાકી તો બાકાજી બોલાવ્યું છે નહીં. વરસાદ આવી ગયો ગાઈસ. તમને મળી આવશે ગામમાં જઈને ગાઈસ. તો ગાઈસ પાણીના ખાબ છે કે હવા ભરાઈ ગયા. જો તમે ગાડી હલાવવાની મજા ના આવે જો ગાઈસ. તમે પાણી છે ગામની તો 1 2 3 કને જાય વરસાદ. ઉનાળામાં વરસાદ આવે એ બેટ દ્વારકા હો ગાઈસ. એ દ્વારકાનો નાથ અમારો ખંડારા થોડીક મોકલાવે છે. વરસાદ ન કરે આમ જો અમને ટાયર ભાઈ બધું બગડી યાર. પછી હવે યાર તો ચાલો ગઈ આપણે સીધા ઓફિસે તમને મળી જાય. આપણે રસ્તામાં જ મળી ગયો તો વરસાદ. ઘરે ઓફિસે પહોંચ્યો ને તો વરસાદ ચાલુ થઈ ગયો. એમાં તો પલારી નાખ્યો એ વાત છે. વરસાદને ખોટું લાગે કે મારાથી જાય એટલે ક્યાં ઊભા ચા પીવા. આને ધોળાવી પડશે પાછું એવું લાગે છે ગાઈસ. બોલો આપણે વરસાદ થોડોક રહે પછી ઓફિસ બાજુ નીકળીએ હોય તમને મળી આગળ આવી ગયા હતા. અને વાતાવરણમાં બહુ બધું ચેન્જ આવી ગયું. દ્વારકા નાથ આગળ આપણે આવ્યા એટલે વાતાવરણ શું બધું ફરી જાય ગાઈસ. કિસ્મત ફરી જાય તો વાતાવરણ શું વાત છે. અત્યારે ગાઈસ ઓફિસ આવી ગયા તમને પણ મસ્તીના દર્શન કરાવીએ. વાતાવરણ તો મતલબ જે કલ્યો હાવ આમ જો તડકો પડી ગયો. તડકો દેખાય તમને તડકો. તો હવે તમને મસ્તીના દર્શન કરાવી દે ગાઈસ. નાના પડાય નહીં ચાલો મસ્તીના દર્શન કરાવી દઈએ. હા એ વાત છે. જ્યારે આ ધજાવાળો ધોરીદા પીળી ધજાવાળો છે ને બેઠો જ ને ત્યારે કોઈ ઉપાધિ નથી. એકદમ ગાઈસ વાતાવરણ ચેન્જ આવી. વિચાર કરો હવા વરસાદ હતો તે તડકો થઈ ગયો. ચાલો ગાઈસ મળીએ આપણે સીધા બપોર પછી કામ પતાવીને ત્યાં પછી બધા આપણે ઘડીક ઓફિસે બહાર આવ્યા હતા અને આપણે મળી ગયા બહુ કોમેડી બેન મોટા નહીં હરખો પૈસા ઓટો ડ્રાઈવર મામો બેઠો તો ના આ અમારો કોમેડી મેન ગાઈસ. જો છે બ્લોક કરતા ખતમ. કેટલાક જેવો ગામમાં એની માને અહીંયા તણે બેઠા છીએ. આ બહુ કોમેડી મેન ગાઈસ. અમારે વાત મૂકી દેવો છે. હવે કહી દે પછી મળીએ. કહી દે ક્યારેક આવો તો અમારી મુલાકાત લેજો. આપણે ફાઇનલી મિતુભાઈ આગળ આવી ગયા હતા ને આપણો પ્રેન્ક ચાલુ છે ગાઈસ. તો આપણો એ શોર્ટ વિડીયો તો યુટ્યુબમાં નહીં નાખીએ આપણે, પણ એ વિડીયો આપણે નાખશું આપણા ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટમાં. એટલે આપણા બાયોમાં લિંક હશે ઇન્સ્ટાગ્રામની, ફોલો પણ કરી લો ગાઈસ. એના પર કોમેન્ટ રીલ આપણે જોવા મળી જાય કાલે સવારે 8 વાગે. અને મિતુભાઈ આપણે આવી ગયા હતા અને આ બાકાજી બોલાવે છે. શું છે મિતુભાઈ? તો ગાઈસ ચાલો આપણે થોડા ઘણા પ્રેન્ક કરી લે. અંતર ઉપર લસણીનું અંતર છે ગાઈસ. મળી તમને આગળ. ટકા ઉપર આવી ગયો તો ગાઈસ. ટકા ઉપર છે ને પ્રેન્ક થઈ ગયો છે મસ્તીનો. અંતરવાળો કેવું લાગ્યું ભાઈ? બેકાર. શું થયું ટકા? મહિલાને તમારે ગાઈસ ખબર છે, આને પણ ખબર છે એટલે એના પર ગાઈસ પ્રેન્ક ના હોય. આના ઉપર કરી નાખો જો ગાઈસ. આપણે ભોલા આગળ જાય એના પર પ્રેન્ક કરવાનું છે ગાઈસ. વિડીયો બન્યા રહેજો ગાઈસ. આપણે જાગી કરીને પાછા મિતભાઈ ઘર આવી ગયા હતા અને ભીખાભાઈ ઉપર પ્રેન્ક થઈ ગયો તો પૂછો કેવી હાલત છે ભીખા? માથું જ આવી ગયું. આમાં કેરું રિચાર્જ જોઈએ? હા તો તારા સામે જ કર્યું ભાઈ. કેમાં કર્યું? ઓ ગાઈસ અમારે તો યુરોપિયન લાગે જો ખાલી આમ રૂપાળી રાધા ભેગા પાણી કાઢો. તો ગાઈસ ચાલો આપણે તમે સીધા સાંજે મળશું ને પ્રેન્ક વિડીયો આપણી ઇન્સ્ટાગ્રામમાં આવી એટલે ફોલો કરી લેજો ગાઈસ.
રમે છે આઈપીએલ રમતો નથી પણ જોવે છે. કાલે બોલિંગ બહુ મસ્ત કરતો પણ હારી કેમ બેઠા છે છેલ્લે કેચ કેમ પકડ્યો તો હારી ગયો કે નહીં હારી કેમ ગયો પકડ્યો તો એ વિડીયો નથી આવ્યો એટલે કેચ તારો મનવામાં નહીં આવે અને એ છે ને હારી કેવા ગયા તમે ક્રિકેટ હારી કેમ ગયા છેલ્લે અમારા કપડા નીકળ્યા હતા અમે તો બેઠા બેઠા જીતી ગયા ગાઈસ ખાલી બેઠા બેઠા જીતી ગયા હું આમ જો બેઠા બેઠા હું અમે વાતો કરી છે આ ચેન્નઈ જીતે તો જ આવો થાલા પડી જાને તારા ફોર રીઝન તો કાલે લેજો તમારો રમતો નથી કાલે લેજો જો અગર એમ કે અગર સુના दूं अपने जवानी के किस्से तो विराट कोहली मेरे पाव दबाने तो आज એવું કાઈ ના થાય તમારા ધોની ધોની છે પાંચ ડ્રોપી ધોની વાળા યલો રેડ પાંચ ડ્રોપી ગાઈસ પાંચ ડ્રોપી શું શું 5 ટ્રોફી એમ જ બસ જો તમે તમારે વિરાટ કોહલી અગર એક છે તમે શું કરીએ એક છે ને અમે કેમ બોલ્યા એક છે ને તો ગાઈસ છે ને ધોનીના ફેન હોય ઈ યલો દિલ અને વિરાટ કોહલીના હોય રેડ દિલ કોમેન્ટ કરી નાખો ગાઈસ ખબર પડી જાય તમારા કાલે ખબર પડી જાય તમારા ધોની જીતે કે વિરાટ કોહલી તો ગાઈસ ચાલો આપણે છે ને હવે મીત આવે તમને મળીએ ગાઈસ જમીને પણ મળી શકે ગાઈસ તમને